નમસ્કાર મિત્રો, જોબ્સ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ બોર્ડર સુરક્ષા ફોર્સ એટલે કે BSF દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ માંગવામાં આવ્યું છે। પગારની વાત કરીએ તો પગાર તમને 69,000ની આસપાસ સુધી મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 23 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ BSF એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું BSF દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે BSF દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે BSF ભરતી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSF દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી એટલે કે GD માટેની પોસ્ટ પર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 371 જગ્યા પર ભરતી થશે। આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 21,700થી લઈને 69,100 સુધી। મિત્રો, વધારે માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરીને તેમાં જોઈ લેવાનું રહેશે। એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ અહીં તમારા 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ તમે 23 વર્ષની ઉંમર સુધી આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 159 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST અને PWD માટે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। બિલકુલ નિઃશુલ્ક તમે એપ્લાય કરી શકો છો અને જે પેમેન્ટ છે તે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ લેવામાં આવશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે। ત્યારબાદ તમને જે જોબ છે તે મળવાપાત્ર રહેશે। હવે આપણે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટની વાત કરીએ તો ફોર મેલ પુરુષો માટે જોઈએ તો તેમની હાઇટ છે તે 170 સેન્ટીમીટર માંગવામાં આવી છે। વેટ છે તે એઝ પર મેડિકલ સ્ટાન્ડર્ડ। ચેસ્ટની વાત કરીએ તો 80થી 85 સેન્ટીમીટર। ફિમેલની વાત કરીએ તો ફિમેલ માટે જે છે તે ક્રાઇટેરિયા હાઇટ છે તે 157 માંગવામાં આવી છે। વેટ એઝ પર મેડિકલ સ્ટાન્ડર્ડ અને ચેસ્ટ તેમને લાગુ પડશે નહીં। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ તમે હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના ઉપર ક્લિક કરશો એટલે તમે BSFની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે જઈને તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે તે બધા અપલોડ કરીને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે અને ત્યારબાદ ફી ભરીને તમારું એપ્લિકેશન છે તે કન્ફર્મ કરવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ 16 ઓક્ટોબર 2025થી આ ભરતી માટેના એપ્લિકેશનો શરૂ થઈ ગયેલા છે। લાસ્ટ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 4 નવેમ્બર 2025 સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।